ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાના કેસ મામલે મહત્વની અપડેટ મળી રહી છે। ગુજરાત હાઈકોર્ટમાં આજે કેસની સુનાવણી થવાની હતી, જો કે નવી તારીખ પડી છે। આવતીકાલે હવે ધારાસભ્ય ચૈતર વસાવાનું જે ધારાસભ્ય પદ તે બાબતે તેમની સજા પર રોક લગાવવા બાબતે જે આમ આદમી પાર્ટી દ્વારા અરજી કરવામાં આવી છે તેને લઈને સુનાવણી થવાની છે। શું મામલો છે, વિગતે વાત કરીએ। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાના। દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। વાત કરીએ તો નર્મદા જિલ્લાના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને થોડા દિવસ પહેલા નર્મદા સેશન કોર્ટે વનકર્મીને મારવાના કેસના આરોપસર 7 વર્ષની સજા ફટકારી હતી અને તેને લઈને આદિવાસી સમાજમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે। બીજી તરફ આમ આદમી પાર્ટીની લીગલ ટીમ હવે એક્શન મોડમાં જોવા મળી રહી છે। આમ આદમી પાર્ટી પોતાના ધારાસભ્યનું પદ બચાવવા માટે એડીચોટીનો જોર પણ લગાવી રહી છે ને કહેવાય કે કોઈ પણ જનતાના જનપ્રતિનિધિને સજા થાય તો તેનું સભ્યપદ છે તે રદ થઈ જાય છે ને વિધાનસભામાં તે પ્રક્રિયા પણ શરૂ થઈ ગઈ છે। ત્યારે આના સંદર્ભમાં ગુજરાત હાઈકોર્ટમાં આમ આદમી પાર્ટીની લીગલ ટીમ દ્વારા ધારાસભ્ય ચૈતર વસાવા માટે જે લીગલી રજૂઆત કરવામાં આવી છે ને જે ધારાસભ્ય પદ પર જે રદ થવાથી બચાવવામાં આવે, તેમના સજા પર સ્ટે લાવવામાં આવે તેવા પ્રયાસો આમ આદમી પાર્ટીની લીગલ ટીમે હાથ ધર્યા છે। ત્યારે માહિતી મળી રહી હતી કે આજે ધારાસભ્ય ચૈતર વસાવાના કેસમાં ગુજરાત હાઈકોર્ટમાં સુનાવણી થવાની છે, પરંતુ આ કેસમાં હવે મોટી અપડેટ આવી છે। આવતીકાલે શુક્રવારે આ કેસમાં ધારાસભ્ય ચૈતર વસાવાનો જે આખો મામલો છે તેમાં ગુજરાત હાઈકોર્ટ મહત્વની ભૂમિકા ભજવશે, ફેસલો કરશે કે ધારાસભ્ય ચૈતર વસાવાને ધારાસભ્ય પદથી સ્ટે કરીને તેમને સજામાં રાહત આપવી છે કે પછી તેમની સજા યથાવત રાખવી છે। આ સૌથી મહત્વની વાત મનાઈ રહી છે। અગાઉ જોઈએ તો જે ધારાસભ્ય સામે હત્યાનો પ્રયાસનો ગુનો હોય કે પછી વનકર્મીને મારવાનો ગુનો હોય તે બાબતને લઈને જ્યારે તેમની સામે ફરિયાદ નોંધાઈ હતી, તેમના જામીન સેશન કોર્ટમાં નામંજૂર થયા હતા તો ગુજરાત હાઈકોર્ટે તેમને રાહત આપી હતી। હવે આ મામલામાં જોવાનું એ રહ્યું કે ધારાસભ્ય ચૈતર વસાવાના વકીલો કયા પ્રકારની દલીલો ગુજરાત હાઈકોર્ટમાં કરે છે અને હાઈકોર્ટ શું નિર્ણય લે છે તે આવનારા સમયમાં ખબર પડશે। પરંતુ હાલની જે સ્થિતિ જે વાત કરીએ તો આવતીકાલની તારીખ ધારાસભ્ય ચૈતર વસાવાના કેસમાં સામે આવી છે। દર્શક મિત્રો, આવા જ વિડીયો જોવા માટે તમારી નવજીવન ન્યૂઝ જોતા રહો, લાઈક કરો અને વધુમાં વધુ શેર કરો।